નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું આપણે એક પ્રભુ પર પૂરી શ્રદ્ધા રાખનાર વ્યક્તિની। તો બસ આ વ્યક્તિ રોજ દરિયા કિનારે ફરવા જતો અને દરિયાની લહેરો અને ઠંડા પવનની સાથે બસ એ વાતો કરતો અને એને એ સમય એના પગલાં જોતો તો એને 4 પગલાં દેખાતા તો બસ એ વિચારતો કે આ 2 પગલાં પડે છે મારા અને મારી સાથે બીજા 2 પગલાં પડી રહ્યા છે પગના નિશાન એ મારા પ્રભુના। તો મારા પ્રભુ મારી સાથે સાથે ચાલી રહ્યા છે। અને એકવાર સમય એવો આવ્યો કે આ વ્યક્તિના માથે દેવું થઈ ગયું અને એ સમયે લોકોએ એનો સાથ છોડી દીધો, એના ઘરવાળા પણ એની સાથે સારું વર્તન કરવાનું છોડી દીધું અને આ વ્યક્તિ ઘણા દુઃખમાં સરી પડ્યો। એ સમયે એકવાર એ દરિયા કિનારે ફરવા નીકળ્યો અને એ સમયે એને નીચે દરિયાની રેતમાં 2 જ પગલાં પડેલા દેખ્યા। તો બસ આને નિશાસો નાખતા કહ્યું કે પ્રભુ, મારા પર દુઃખ આવી પડ્યું ત્યારે મારી સાથે કોઈ નથી, પણ પ્રભુ તે પણ મારો સાથ છોડી દીધો। બસ રોજ 4 પગલાં પડતા અને અત્યારે બસ 2 જ પગલાં પડી રહ્યા છે। તો પાછળથી આકાશવાણી સંભળાય કે ભક્ત, આ 2 પગલાં પડી રહ્યા છે એ મારા જ છે અને તારા પગલાં પડતા નથી, કારણ કે તું દુઃખમાં છે હાલ, તો તું સારી રીતે ચાલી શકે એમ નથી, તો મેં તને ઊંચકી લીધો છે, આના કારણે તારા પગલાં પડતા નથી। તો ઘણીવાર એવું થતું હોય છે કે સુખમાં દરેક સાથે હોય છે પણ દુઃખમાં ઘણા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે અને આપણે એ આશા લગાવીને બેસું કે આપણા નજીકના પરિવારના સભ્યો કે કોઈ આપણો સાથ દેવા તૈયાર થશે, પણ આપણો સાથ એ સમયે કોઈ દેતું હતું નથી અને એ સમયે બસ આપણો ભગવાન જ આપણી સાથે હોય છે। તો બસ ભગવાન પર આપણે અતૂટ વિશ્વાસ બનાવી રાખો તો હંમેશ માટે ભગવાન આપણી સાથે જ દુઃખમાં અને સુખમાં બંનેમાં ભગવાન આપણી સાથે જ હોય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।